જે કૂતરાઓ આક્રમક ન બને એના માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. શું કાર્યવાહી છે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થાય છે? ગુજરાતના લગભગ દરેક કોર્પોરેશનમાં આપણે આ શ્વાનની રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. એમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક રસીકરણ અને ખસીકરણની કામગીરી પણ ચાલુ છે. વર્ષ 24-25 દરમિયાન આપણે જોઈએ તો કે 3000 જેવા ડોગોનું આપણું ખસીકરણ કરેલ છે અને 8000 જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે. એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક 2016-17થી એક અભિગમના ભાગરૂપે જે શ્વાન ગંધીકરણમાં ડોગોને આવરી લીધા છે એ ડોગોને ફરીથી આપણે હડકવા વિરોધી રસીકરણ કરીએ છીએ. અત્યારે એનું 7મું રાઉન્ડ ચાલુ છે. આ અંતર્ગત 7મા રાઉન્ડમાં આપણે આશરે 14000 જેવા ડોગોનું રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે. ખાસ કરીને આ જે કામગીરી છે ગુજરાતમાં બીજે કોઈ જગ્યાએ થાય છે? ફરીથી ડોગમાં જે છે સ્ટ્રે ડોગમાં ફરીથી રસીકરણની કામગીરીની રાજકોટ મહાનગરપાલિકા સિવાય એક પણ કોર્પોરેશનમાં ચાલી રહેલી નથી. આનાથી આ એક જે હડકવા વિરોધી રસીકરણ છે દરેક ડોગમાં આપણે પેટ ઓનર છે તો એ પોતાના ડોગમાં મુકાતા હોય છે, પણ સ્ટ્રે ડોગમાં જે સરકારના નીતિ નિયમ મુજબ છે તો આપણે સ્ટ્રે ડોગમાં પણ ફરીથી એન્યુઅલ વેક્સિન જે છે હડકવા વિરોધી રસીકરણની એન્ટી રેબિસ એ આપણે મૂકવી જરૂરી છે. એના ભાગરૂપે આપણે ફરીથી રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ. હા, આ રસીકરણના કારણે કોઈ રેબિડ ડોગ હોય અથવા આક્રમક ડોગ હોય તો એની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે.